ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા વિસ્ટન બ્રિજ, જેમાં એક વિસ્ટન નેટ હતું. એ નેટવર્કમાં ગેલ્વેનોમીટર જ્યારે આવર્તન શૂન્ય આપે ત્યારે આપણે જોઈ શકતા હતા કે વિસ્ટન નેટ સમતુલન સ્થિતિમાં હોય, અને એ સમતુલન સ્થિતિમાં એ નેટવર્કમાં જોડેલા ચાર અવરોધો વચ્ચેનો આપણને કંઈક ચોક્કસ સંબંધ મળતો હતો, અને એ સંબંધ ઉપરથી ઉપયોગ કરી અને સાધનની વિસ્ટનની બ્રિજ અથવા તો મીટર બ્રિજ જોઈ છે કે જેની મદદથી અજ્ઞાત અવરોધ શોધી શકાય. હવે આવું એક બીજું સાધન એટલે પોટેન્શિયોમીટર. તો હવે આજના આપણા લેક્ચરમાં આપણે ભણીશું પોટેન્શિયોમીટર એટલે શું છે અને એનો સિદ્ધાંત વગેરે શું છે. જોઈએ શું કહી શકાય. તો પહેલી તો આ પોટેન્શિયોમીટરની આવશ્યકતા શું થઈ. તો અહીંયા આગળ મારે ધારો કે બેટરીનું અથવા તો કોષ એનું વિદ્યુત ચાલક બળ માપવું છે, એટલે કે EMF માપવું છે. આપણને ખબર છે કે આ EMF બરાબર ટર્મિનલ વોલ્ટેજ પ્લસ I * R. હવે જો EMF એનો એકમ વોલ્ટ છે, એટલે વોલ્ટ માપવા માટે આપણે સાદું વોલ્ટમીટર જોડવામાં આવે. તો સાદું વોલ્ટમીટર એટલે બીજું કંઈ નથી, એક પ્રકારનું ગેલ્વેનોમીટર જ છે કે જેનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરેલું હોય. એટલે અહીંયા પરિપથની અંદર V ની જગ્યાએ મારી પાસે ગેલ્વેનોમીટરનો પ્રવાહ ગુણ્યા એનો અવરોધ આવે, અથવા વોલ્ટમીટરમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા વોલ્ટમીટરનો અવરોધ આવે. અને એ અવરોધ આવતો હોય તો હવે અહીંયા આગળ આ પ્રવાહને જે છે એની કિંમત એ અહીંયા વિદ્યુત ચાલક બળ એ મારે શોધવું છે. ફરીથી શું કહ્યું મેં કે જો હું સાદું વોલ્ટમીટર જોડું તો આ સાદા વોલ્ટમીટરમાં કંઈક વિદ્યુત પ્રવાહ I પસાર થાય તો જ વોલ્ટમીટર એ આવર્તન દર્શાવે. એટલે વોલ્ટમીટર મને આવર્તન ક્યારે આપશે કે એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો. પરિણામે આવે કે આનો અર્થ એટલે આથી કરીને શું થાય કે આ પરિપથનો પ્રવાહ I બરાબર 0 થતું નથી, અને ન થાય તો એને કારણે અહીંયા આગળ હું કહી શકું કે E એ ગ્રેટર ધેન V હોય છે. એટલે આનો અર્થ એ કે જો વિદ્યુત ચાલક બળ માપવા માટે હું વોલ્ટમીટરને બેટરીને સમાંતર જોડું તો વોલ્ટમીટરમાંથી કંઈક પ્રવાહ પસાર થાય, અને કંઈક પ્રવાહ પસાર થાય એટલે આ વોલ્ટમીટર અવલોકન આપે, એટલે એ મને એના ટર્મિનલ વોલ્ટેજ આપે, પ્લસ આ પ્રવાહ પસાર થતો એટલે IR ઉત્પન્ન થાય. આ બેનો સરવાળો એટલે વિદ્યુત ચાલક બળ થાય, અને પરિણામે આ વોલ્ટમીટર જે છે એ મને વિદ્યુત ચાલક બળની કિંમત આપતું નથી, એના ટર્મિનલ વોલ્ટેજ આપે. એટલે આ રીતે જોઈએ તો આમ વોલ્ટમીટર વડે માત્ર
બેટરીના ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય. એના વડે વિદ્યુત ચાલક બળ ન માપી શકાય. કારણ કે જો વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ સરખા કરવા હોય તો મારે IR વાળું પદ શૂન્ય કરવું પડે. અને IR વાળું પદ શૂન્ય કરું તો એનો અર્થ એ કે મારે પ્રવાહ શૂન્ય કરવો પડે, એટલે કે ઓપન સર્કિટ કન્ડિશન લાવવી પડે. એટલે જો આ V બરાબર E કરવા હોય તો IR બરાબર 0 કરવા પડે. અને એમાં R બરાબર 0 શક્ય નથી, કારણ કે એવી કોઈ બેટરી નથી કે જેમાં R ની કિંમત 0 થાય, આંતરિક અવરોધ શૂન્ય હોય, અને માટે I બરાબર 0 કરવા પડે. એટલે કે બેટરીને તેની ઓપન સર્કિટ કન્ડિશન એ કન્ડિશનમાં લાવવી પડે. અને એ કામ આપણે વોલ્ટમીટર વડે કરી શકતા નથી. એ કામ કરવા માટે આપણે આ સાધન લઈશું, પોટેન્શિયોમીટર. એટલે આ પોટેન્શિયોમીટરની આપણા માટે આવશ્યકતા છે. ચાલો હવે જોઈએ કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે. તો આ સિદ્ધાંતમાં શું હોય કે આ એક લાંબો વાહક તાર, 3 થી 4 મીટર એવો લાંબો વાહક તાર, એટલે AB, એટલે કે AB એ સમાન આડછેદ વાળો લાંબો અવરોધક તાર, અને તારની લંબાઈ અને એકમ લંબાઈ દીઠ અવરોધો માટે તારનો કુલ અવરોધ આપણને મળે. હવે આવા તાર સાથે આ એક બેટરી કે જેનું વિદ્યુત ચાલક બળ E જેટલું હોય, અને એક E અને પ્રવાહને નિયંત્રિત કરવા માટે અહીંયા આપણે કોઈ એક રિયોસ્ટેટ જોઈએ. એટલે આ બેટરી E ને રિયોસ્ટેટ એ જોડીએ એટલે આપણને પરિપથનો મુખ્ય પરિપથ મળે. એટલે આનો અર્થ એ કે આ તાર AB સાથે બેટરી કોર અને રિયોસ્ટેટ એ જોડી અને તેનો મુખ્ય પરિપથ તૈયાર કરવામાં આવે. હવે જો કે આ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, પરિપથનો વિદ્યુત પ્રવાહ I હોય, બેટરીનો આંતરિક અવરોધ R હોય, તો હું અહીંયા કહી શકું કે આ પરિપથનો પ્રવાહ
આઈ અને બેટરીનો આંતરિક અવરોધ R હોય તો અહીંયા કહી શકાય કે આ તાર ઉપરના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય. એટલે કે માનો કે આ તારથી લંબાઈ L અંતરે કોઈ એક બિંદુ P હોય તો હું આમ કહી શકું કે આ તારના એ છેડાથી L અંતરે બિંદુ P સુધીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને V કહો એટલે કે VAP કહો એ સમપ્રમાણમાં છે લંબાઈ L સાબિત કરી શકાય. આપણે સાબિત કરવાનું નથી, આવું સાબિત કરી શકાય અને પરિણામ હું આમ કહી શકું કે VAP બરાબર કંઈક અચળાંક π2L. એટલે આ મને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપે. એટલે આના ઉપરથી હું આ પોટેન્શિયોમીટરનો મારે સિદ્ધાંત લખવો હોય તો એ સિદ્ધાંત શું લખી શકું? જુઓ કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેના વડે તારની લંબાઈના સમપ્રમાણમાં બદલાતા અને માપી શકાય તેવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતો મેળવી શકાય છે. અહીંયા જો તમે અચળાંક π ની કિંમત જાણતા હો તો લંબાઈ L માપી લો એટલે આ A અને P વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય અને માટે લઈ શકાય કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં તારની લંબાઈના સમપ્રમાણમાં બદલાતા અને માપી શકાય તેવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતો મેળવી શકાય છે. અને માટે અહીં લખીશ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં તારની લંબાઈના સમપ્રમાણમાં બદલાતા અને માપી શકાય એવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત મેળવી શકાય છે. એટલે આ રીતે આ એક પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થયો. એટલે આ વાત થઈ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની. ચાલો એની મદદથી મારે કોષનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તો કેવી રીતે માપી શકાય તેના માટે આ બીજું એક ગૌણ પરિપથ તૈયાર કરું કે જેમાં અહીંયા આગળ આ કોઈ એક બીજી એક બેટરી કે જેનું વિદ્યુત ચાલક બળ E1 હોય એ જોડી દો, ગેલ્વેનોમીટર જોડો અને જોકીને લઈને P બિંદુ પર મૂકો. એટલે હવે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય આવે એવું આ બિંદુ P શોધવાનું. જો એ આવર્તન શૂન્ય આવે તો એનો અર્થ એ કે આ E1 બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થયો અને E1 માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય એટલે બેટરી E1 એની ઓપન સર્કિટ કન્ડિશનમાં આવે અને ઓપન સર્કિટ કન્ડિશનમાં આવે એટલે આ E અને P વચ્ચેના વોલ્ટેજ એ મને E1 ના વિદ્યુત ચાલક બળ જેટલા મળે.
એટલે આ રીતે પરિસ્થિતિ મારે એવી લાવવાની કે જેથી કરીને આ ત્યાં આગળ બિંદુ P પાસે ગેલ્વેનોમીટર આવર્તન શૂન્ય આપે. એટલે હવે અહીંયા આગળ હું આમ કહી શકું કે ગૌણ પરિપથમાં E1 બેટરી અને ગેલ્વેનોમીટર જોડેલ છે. ચલા ગેલ્વેનોમીટર સાથે જોડેલ જોકી એવા બિંદુ P પર મૂકવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય મળે. અને આવર્તન શૂન્ય મળે ત્યારે આ તારની લંબાઈ એ લંબાઈને L1 કહું તો હવે આ વખતે આ આવર્તન શૂન્ય થાય માટે આ E1 બેટરી તેની ઓપન સર્કિટ કન્ડિશનમાં આવે. હોવાથી હું લખી શકું કે E1 બરાબર BAP બરાબર પાઈ L1. ચલો હવે E1 ના બદલે અહીંયા એને કાઢીને બીજી બેટરી E2 જોડીએ. એટલે કે હવે જો અહીંયા આગળ આ E1 ના બદલે E2 બેટરી માટે તાર પર એ સમતોલન બિંદુ L2 અંતરે મળતું હોય તો હું લખી શકું કે E2 બરાબર પાઈ L2. માટે આ સમીકરણ 1 અને 2 પરથી કહેવાય કે E1 upon E2 બરાબર L1 upon L2. આમાં જો E1 અથવા તો E2 જાણતા હોઈએ એટલે એક આપણી બેટરી એ પ્રમાણભૂત બેટરી હોય કે જેનું EMF જાણીતું હોય તો આ બે લંબાઈ માપીને બીજી બેટરીના EMF ને શોધી શકાય. એટલે આ રીતે આ પોટેન્શિયોમીટરની મદદથી આપણે EMF ની ગણતરી કરી શકીએ. આ આપણે અહીંયા આગળ પોટેન્શિયોમીટરનો આ એક ઉપયોગ કર્યો કે જેની મદદથી કોઈ અજ્ઞાત EMF વાળી બેટરી એના EMF શોધી શકાય અથવા તો EMF ને માપી શકાય કે બે બેટરીઓના EMF સરખાવી શકાય. ત્યાર પછી આનો જે બીજો ઉપયોગ છે એ આ E1 બેટરીનો આંતરિક અવરોધ શોધે એ આનાથી શોધી શકાય. ચાલો એ શોધવા માટે પહેલું કામ શું કરવાનું તો કે માત્ર E1 માટે તારની લંબાઈ L1 શોધો. અને માટે આપણે લખી શકીએ E1 બરાબર પાઈ L1. હવે એ શોધ્યા પછી આ E1 બેટરીની સાથે સમાંતરમાં એક અવરોધ R જોડી દો. તો E1 સાથે અવરોધ R સમાંતરમાં જોડીએ એટલે હવે આ બેટરી E1 ની ઓપન સર્કિટ કન્ડિશન મળતી નથી એટલે પછી
આ E1 સાથે સમાંતરમાં અવરોધ R જોડવાથી આપણને એ E1 ના ટર્મિનલ વોલ્ટેજ મળે. V equal to IR મળે અને તેના માટે તારની લંબાઈ L2 હોય તો હું લખી શકું V equal to 5L2. चलो 4 અને 5 ઉપર समीकरण 4 અને 5 પરથી હું શું લખી શકું કે E1 V બરાબર 5L1 5L2 is equal to હવે E1 એટલે બેટરીના વિદ્યુત ચાલક બળ માટે તો આમ લખી શકું I into R plus R જ્યાં સ્મોલ r એટલે બેટરીનો આંતરિક અવરોધ તો છેદમાં ટર્મિનલ વોલ્ટેજ માટે લખી શકાય I into R. ચલો આના પરથી તમે આ સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવો. ચલો 5 કેન્સલ થયા I કેન્સલ થયા એટલે સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવો તો આપણને સૂત્ર મળે R into bracket L1 upon L2 minus 1. એટલે આ સૂત્ર વડે હું આ બેટરીના આંતરિક અવરોધને શોધી શકું. એટલે આ રીતે પોટેન્શિયોમીટરના ઉપયોગ બે પ્રકારે કરી શકાય. એક તો કોઈ પણ બેટરીનું EMF એટલે કે વિદ્યુત ચાલક બળ શોધવા માટે અને બીજું કે એ બેટરીના આંતરિક અવરોધને શોધવા માટે. એટલે આ આપણો પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપયોગ અને રચનાની વાત થઈ અને આ સાથે આપણે આજના લેક્ચરમાં આ ચેપ્ટર નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતના લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 વિશે ભણીશું. એના પહેલા જોઈ લઈએ કે પોટેન્શિયોમીટરમાં મુખ્ય વાત આપણે શું ભણી ગયા. કે પહેલા તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું. તો મારે કોઈ બેટરીનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તો વિદ્યુત ચાલક બળ વોલ્ટમાં મપાય અને માટે વોલ્ટમીટરને બેટરીને સમાંતર જોડવું પડે. પણ જો વોલ્ટમીટરને બેટરીને સમાંતરમાં જોડો તો એ વોલ્ટમીટરમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જે તે આવર્તન બતાવે પરિણામે એ વખતે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે બેટરીના બે ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના વિદ્યુત ચાલક બળ કરતા કંઈક ઓછો રહે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચાલક બળ E બરાબર ટર્મિનલ વોલ્ટેજ V વત્તા IR થાય અને માટે મારે IR વાળું પદ 0 કરવું પડે તો ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળ સરખા થાય. અને એ કરવા માટે એ પરિપથમાં જોડેલી બેટરીનો પ્રવાહ શૂન્ય કરવો પડે એટલે કે એને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. એ કન્ડિશનમાં લાવવી પડે અને એ લાવવાનું કામ માત્ર પોટેન્શિયોમીટર કરી શકે. એટલે સાદું વોલ્ટમીટર એ ટર્મિનલ વોલ્ટેજ માપે વિદ્યુત ચાલક બળ નહીં. હવે એના સિદ્ધાંતમાં જોઈએ તો એમ કહી શકાય કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં તારની લંબાઈના સમપ્રમાણમાં બદલાતા અને એ માપી શકાય એવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત મળે. ચાલો આ સાધનની રચનામાં તમે જોતા હો તો કહી શકાય કે આ એક 3 થી 4 મીટર લાંબો તાર એની સાથે બેટરી અને કી શ્રેણીમાં જોડેલા હોય કે જ્યાં એ બેટરીનો એક આંતરિક અવરોધ પણ કંઈક હોય. હવે આ તારને જોડીને પરિપથ રચીએ તો એનો મુખ્ય પરિપથ થયો અને મુખ્ય પરિપથ માટે આપણે સાબિત કરી શકીએ કે આ તારના એક છેડા A અને તાર ઉપરના બીજા કોઈ બિંદુ P એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય. આવું સાબિત કરી શકાય.
આપણે સાબિતી આપવાની જરૂર નથી. પરિણામે સમપ્રમાણની નિશાની દૂર કરો તો કંઈક અચળાંક મળે, એટલે VAP બરાબર પાઈ × L લખી શકાય. એટલે આ એના સિદ્ધાંતનો ઉપયોગ થયો. હવે એની મદદથી મારે બેટરીના વિદ્યુત ચાલક બળ શોધવા હોય તો બીજો એક ગૌણ પરિપથ તૈયાર કરવું કે જેમાં પેલા માત્ર બેટરી E1 જોડું અને ગેલ્વેનોમીટર જોડું. ચાલે ગેલ્વેનોમીટરના બીજા છેડે મેં જોકી જોડેલી હોય, એટલે જોકીને એવા બિંદુ P પર લઈ આવો કે જ્યાં ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય થાય, અને આવર્તન શૂન્ય થાય ત્યારે E1 બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય, અને જો E1 નો પ્રવાહ શૂન્ય હોય તો E1 ના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે A અને P વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ E1 ના વિદ્યુત ચાલક બળ E1 જેટલો હોય, એટલે E1 બરાબર VAP બરાબર પાઈ L1 લખી શકાય. હવે E1 ના બદલે બીજી બેટરી E2 જોડી અને લંબાઈ L2 શોધો તો E2 બરાબર પાઈ L2 લખાય. એ બંને સમીકરણનો ગુણોત્તર લો તો E1/E2 બરાબર L1/L2 મળે. એટલે આ રીતે બે બેટરીઓના વિદ્યુત ચાલક બળો સરખાવી શકાય. આમાંથી જો એક બેટરી પ્રમાણભૂત હોય તો બીજીનું વિદ્યુત ચાલક બળ શોધી પણ શકાય. ત્યાર પછી આપણે જોયું કે બેટરીનો આંતરિક અવરોધ શોધવો હોય તો પહેલા એકની બેટરી માટે લંબાઈ શોધી લો L1. બેટરીને સમાંતર એક અવરોધ R જોડો એટલે પ્રવાહ R માંથી પસાર થાય, એટલે E1 બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં રહેતી નથી. પરિણામે E1 ના ટર્મિનલ વોલ્ટેજ મળશે, એટલે ટર્મિનલ વોલ્ટેજ એટલે પાઈ L2 મળે, અને એ બંનેની ઉપરની સરખામણી કરીએ તો આંતરિક અવરોધનું આવું સૂત્ર મળે. એટલે આ આપણું પ્રકરણ 3 થયું. હવે આ પ્રકરણ 3 નો તમે બધા દાખલાઓ વગેરે બધું ગણીને તૈયાર કરીને રાખજો, એટલે નેક્સ્ટ ટાઈમની એક્ઝામમાં આપણે આના દાખલાઓ વગેરે પૂછીશું. અને આવતી વખતના લેક્ચરમાં આપણે પ્રકરણ 4ની શરૂઆત કરીશું. આવજો. ગુડ.